ગાવાનું જોર રાખી. પણ આ વાત સાંભળજો, મૂળુ મામા બેઠા છે એટલે હરણી હતી ત્યાં એને પાળેલી, એટલે એની માને દીપડાએ મારી નાખેલી, એટલે એ બચલું લઈ આવ્યા, ગાયનું દૂધ પાઈને ઉજેરી લીધું, એ મોટી થઈ હરણી. પછી આ વાત માતાઓ બહેનો અહીં બેઠા એને બધાને એટલા માટે કહું છું, સમજવા જેવી વાત છે બાપુ, બહુ સારી વાત છે. ગિરીશાપા બાપુ, હરણી મારે એના વિડિયા ફોટા છે મૂળુ માને હું જાઉં તો હું પાડેલા. એ હરણી પછી શું કરે, હરણાના ટોળા હોય એને ભેગી જાય, આખો દિવસ વહી જાય, સાંજે પાછી વહી આવે. પછી એ બચ્ચાને પાસે જન્મ આપ્યો. પણ કરે કેવું એ હરણી, એ સમજવા જેવું કે પોતે બચ્ચાને જન્મ આપે, એ બચ્ચું મોટું થઈ જાય એટલે જ્યાં સુધી એને દૂધની જરૂર હોય ત્યાં સુધી ધવરાવે, મોટું થઈ જાય ચરવા માંડે ને એટલે એને મારી મારી ડોટું મારી અને હરણાના ટોળામાં મૂકી આવે. સાંજે પોતે ઘેરે વહી આવે, પોતે તમે પાળેલી છે પહેલેથી, પણ એના બચલાને મોટું થઈ ગયા પછી આવવા ન દે નેહડામાં, ધરાર કાઢી મૂકે. શું કામે સાંભળજો, શું કામે? એ હરણીને ખબર છે કે મારા બચ્ચાની આઝાદ જિંદગી ઈ છે, સ્વતંત્રતા વાળી જિંદગી ઈ છે. હું પરાધીન ભલે પાળેલી નેહડામાં રહું, મારા બચ્ચા નો રહેવા જોઈએ. એક જંગલની હરણીને ખબર છે કે બાળકોને કોની હારીને ક્યાં મોકલવા, અમુક બેનુને ખબર નથી, એટલા માટે આ વાતોના દાખલા દેવા પડે છે, એટલા માટે આ વાત છે. અમુક માતાઓને ખબર નથી કે મારી દીકરીને દીકરાને ક્યાં મોકલાય. હરણીને આ વાસ્તવિક આ મૂળુ મામા બેઠા, એ મૂળુ મામા જ વાત કરી કે ધરા મારીને બચલાને ટોળા મૂકી આવે હરણાને, અને પોતે હોય આવે બચલાને પછી નેહડામાં ન આવવા દે. કારણ કે ઈ જિંદગી સ્વતંત્રતા વાળી જિંદગી, હાસી જીવન તો એનું ઈ છે ને. એટલી એને હરણને ખબર પડે. એને 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી, રાધા નામ હતું એનું. એટલે મને એના ઉપરથી પ્રકૃતિ મને તમને કેટલું બધું શીખવાડે છે કે આપણે જો લેવું હોય એને શીખવું હોય તો. એટલે મને પણ આજે એ આનંદમાં મારે ગીત એક લગભગ આજે સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, અમેરિકા, કોઈ જગ્યાએ ગુજરાતના નામાંકિત કોઈ કલાકારનો ડાયરો હોય, ગરબા હોય તોય ભલે અને ડાયરો પાછું બે, બધે મારું આ ગીત આજે ગવાય છે બાપુ. ગરબા હોય તોય ગવાય, ડાયરો હોય તોય ગવાય, એવી આ દ્વારકાધીશનું ગીત. એટલા માટે 5 વર્ષના બાળકે સાંભળે ને 80 વર્ષના બાપાએ સાંભળે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો મેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો મેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય ભૂતનાથ, જય ભૂતનાથ. આવો આવો.
ભાવ દૂરો તીર જારી નાહી કૂડો એક હી ગોપાલ અને આ સપાકરા ગીતો બધા છે અમારા ચારણી સાહિત્યમાં. તમને ઘોડો આવતો હોય, ઘોડો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડે સવાર થઈ, સપાકરું બોલી તો તમને એમ ખબર પડી જાય કે આ ઘોડો જ આવે છે, એમ ઘોડે સવાર આવે છે, એમ ઘોડાના ડાબલા વાગે. ટૂંકમાં શબ્દો ન સમજાય પણ એમ એ તમને સાંભળો તમને એમ લાગે કે ઘોડો આવે છે. કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા મૃગા નાહી રાજ કરે તોપકા જણાગા ધરી પાગા હાથ દાઈ જાગો બીજા રાગા રવે રાજા હારા રવે રાજ રૂપા 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 ધરી ખેડા જમ રમે તળપ ટાકે માથે જાણે સુતા તીર સાસરા બુડી હિવોડા કાન હોરી જર સોહે સમપે એરસા ઘોડા વાલેરા સતીર દેખો પલે લાંબી શેરી ફૂલ વેરી નાકે ડાબા હેરી 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 હેરી. અને ગાંડી ગીરનો ડાલા મથો હાવજ. તમે હિરણને કાંઠે જાતા હો ગાડી લઈ, હિંગવડાના કાંઠે, શેત્રુજીના કાંઠે, મસુંદરીના કાંઠે જાઓ. મૂળુ મામા, અમારા મૂળુ મામા વણઝર બહુ મહેમાન ગતિ. અમે મહેમાનો હું મોકલું બહુ અને હું બહુ જાઉં અને મજા આવે. લાખીમાં એમના માં એવા રોટલા ખવડાવે, કઢી ખજૂરીનો ને મેઘાણીએ જ્યાં ચારણ કરિયા લખી હતી ને, ચારણ કન્યા ત્યાંથી આવે છે. અને એને એક વાત, અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા એટલે એક વાત કહું, મને ગમે આમ જીવનમાં ઉતારવા જેવી. અમુક નાની નાની વાતો પણ કેવી હોય ડૉક્ટર સાહેબ, આપણે એમ થાય. એમને એક રાધા નામની હરણી હતી, દીપડે મારી નાખી, 2 વર્ષ જેવું થઈ ગયું, મારી નાખી એને. કાં મૂળમાં એટલે રહી જાઓ, ઘડીક રહી જાઓ. વાહ વાહ, ઘડીક રહી જાઓ, પછી પાછા પેલા કરી જાય. પૈસો પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો મારું મારું કરાવે, પૈસો લેર કરા અને પાછું પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો બધું કરાવે. આના ઘણા બધા નામ, આના નામ ઘણા બધા છે. એમાં એક નામ મને બહુ ગમે, દોલત. આ છે ને 2 વાર લત મારે ગિરીશાપા. એક આવે ત્યારે લત મારે, એક જાય ત્યારે. પેઢીઓના પૂન હોય તો વાંધો ન આવે, નકર આ પૈસો દોલત આવે ને જ્યારે, ત્યારે આ પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે કોઈની નાયકની કુટુંબની કોઈની જરૂર નહીં હો, ગોટો વળી જાય, હું જરૂર નહીં. આવે ત્યારે પાછળથી લત મારે, જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે, વાંકો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી, પણ તેથી હક જ ન લેવા દીધું કોઈને. હવે બે સાનો મનો. હા, એટલે એ તો એની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે. બાકી તો આમ આ 18 આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે 18 અવગુણ લઈને આવે છે. એમાં આ આવે ને જો બેલેન્સ ન રહીએ એટલે ફગાહે સીડ્યા એટલે ગયા. એટલા માટે આ દેવાની આપણે ત્યાં દાતારીની વાતો આવે. અને પથ્થર બાપુ ચંદન ઘહાતું હોય, પથ્થર ઉપર ઘાણે જ જાય. કોણ ચંદન? પથ્થરને ઘહાવાનું નહીં, ચંદન ઘસાતું હોય. પથ્થર દાંત કાઢતો હોય, શું કહેતો હોય, એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, પણ ઘહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય. કાળા ગડબામાં થોડી ખબર હોય ઘહાવાની મજા શું હોય. હા, એ તો એને ખબર હોય ને. એટલે ઘડીક પાણી રાખી દેજો બેનું, દીકરીઓ રાખજો ઘડીક, બહુ જરૂર નહીં પડે. પછી આપણે એના માટે એવું હોય તો ઇન્ટરવ્યુ લાગે. અમારે શું છે, આ હાથું ઘેર્યું ને એ અફેળ જાય, અમને ન પોહાય. આમાં વાતું રહ્યું ને અમારે કઈ સોપડી તો હોય ને. વાહ વાહ, અરે વાહ, બધા વોકિંગ ક્લબ વાળા. અરે લે, ઓહો પીપલિયા સાહેબ, તો તમે પણ સેવા હારી આવી છો. તમારે તો મજબૂત એવા છે સાહેબ, એવા મોજીલા. વરસાદ વરે એવું કરવાનું છે, કરી નાખો, હાલો કરી નાખો. ચેડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોખે થાય છે પોતે રાધી માથે ઉતરેલા ધરાર તપુ જીવોના પોરલા માથે વાહની મંડાણી ચડી હે તારા મેઘ રાજા મંડાણા. ધોબળા ગંબારે જોખે થાય છે પોતે રાધી માથે ઉતરેલા ધરાર તપુ જીવોના પોરલા માથે વાહની મંડાણી ચડી હે તારા મેઘ રાજા મંડાણા. રાજાની સાહેબ તારા મેઘ રાજા મંડાણા પાર તત ભગને રે મિત્ર માળા પાર તાળા પાણી વાળા હાથી હોંડ માળા નાળા મંડાણા હિલોળ તત ગંગા વાળા કે ગાળા નદી નાળા પાણી તાળા માથે જાળા જાળા પ્રેમી તોળ બધા વાળા માહે પાળ સરિતા જોર માં પાણી વાળા ખાળ તારા એક તારા
વોકિંગમાં લઈ જજો ધરા મારા વતી કહું છું હે? આવે છે તોય મજબૂત છે એટલા બધા વાહ વાહ દ્વારકાવાળું ગીત ગાવું પણ એની પહેલા ઓલી વાત અધૂરી રહી ગઈ હું કહી દઉં તમને વ્હાઈટ ટી શર્ટ હવે ઘડીક બેસી જાવ પાછું કે ભેળા કરવા પડે એમ છે છૂટા ઘટે છે તો લઈ લો ગાય ગા લઈ લો તમે તમારે લઈ લો આપણે ઘટવું ન જોઈએ આ બધા સેવા માટે છે જેટલા થાય એટલા એટલે વધારે ગાવાનું રાખીને મને વાતું ઘણી આવડે છે